કુંવારાપણામાં દીકરીને જન્મ આપ્યો અને સમાજમાં બદનામી ન થાય તે માટે કુંવારી માતાએ નવજાત બાળકીને ઝાડી ઝાખરાઓમાં તૈજી દઈ ફરાર થઈ ગયા હતા. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના પીપલારા નદી વિસ્તારમાંથી પસાર થતા લોકોને ઝાડી ઝાખરાઓમાંથી નવજાત બાળક રડતું હોય તેવો અવાજ આવતા લોકો એકઠા થયા હતા અને કોઈ મહિલા અવાવરૂ જગ્યાએ ઝાડી ઝાખરાઓમાં નવજાત શિશુને જન્મ આપી તૈજી દેવાઈ હોય તે ઘટનાને લઈને આસપાસના ભેગા થયેલા લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, જેમાં પોલીસે નવજાત બાળકીને ત્યાંથી ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવી હતી અને પોલીસની ટીમોએ આ મામલે તપાસ શરૂ કરી હતી. જ્યારે પોલીસ તૈજી દેવાયેલી નવજાત બાળકીએ કયા હોસ્પિટલમાં જન્મ લીધો છે તે માટે તમામ હોસ્પિટલોમાં તપાસ કરી સીસીટીવી કેમેરા ખંગોળ્યા હતા અને પોલીસને તે બાળકી સીસીટીવીમાં દેખવા મળતા પોલીસે તૈજી દેવાયેલી નવજાત બાળકીના પરિવારના સભ્યો સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર જે જગ્યા ઉપરથી બાળકી મળી ત્યારે પોલીસે તમામ હોસ્પિટલ ખાતે દોડી જઈ અને સીસીટીવીના આધારે પરિવારના સભ્યોની જાણકારી મેળવી હતી, જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એક ગામની કુંવારી સગીરા ગર્ભવતી થઈ જતા અને તેને 28મી ડિસેમ્બરના દિવસે પ્રસૂતિ પીડા ઉપડતા સગીરાને તેના પરિવારજનો દ્વારા ફતેપુરાની ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી અર્થે લઈ જવામાં આવી હતી અને તે હોસ્પિટલ ખાતે કુંવારી સગીરાએ તે નવજાત બાળકીને જન્મ આપ્યો હતો અને બાળકીનો જન્મ થતાં સમાજમાં બદનામી થશે તેવા ડરથી સગીરાના પરિવારજનોએ નવજાત બાળકીને અવાવરૂ જગ્યાએ ઝાડી ઝાખરાઓમાં તૈજી અને ફરાર થઈ ગયા હતા. આ મામલે તૈજી દેવાયેલી બાળકીના પરિવારજનો સામે પોલીસ ફરિયાદી બની હતી, જેમાં ફતેપુરા પોલીસ મથકના રાજેશકુમાર રતનસિંહ ડામોરે 6 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જ્યારે તૈજી દેવાયેલી બાળકીને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવી છે, પરંતુ કુંવારાપણામાં ગર્ભવતી બની જવું અને પરિવારના સભ્યો સાથે જઈ હોસ્પિટલમાં ડિલિવરી કરાવવી અને સમાજમાં બદનામી થશે તેવા ડર સાથે પેદા થયેલી બાળકીને તૈજી દઈ અને ફરાર થઈ જવું આ પણ ગુનાહિત કાવતરું છે. ત્યારે પોલીસે આ મામલે 6 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસ દ્વારા ગુનો નોંધી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે કુંવારી સગીરા ગર્ભવતી કેવી રીતે બની તે મામલે પોલીસના ખુલાસા થવાના બાકી છે.